नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથની અંદર। આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ and cube root। તેમાં દાખલો આ રીતનો છે કે જો x બરાબર 2 વર્ગમૂળ 24 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 હોય તો x વત્તા વર્ગમૂળ 8 આખાના છેદમાં x ઓછા વર્ગમૂળ 8 વત્તા x વત્તા વર્ગમૂળ 12 આખાના છેદમાં x ઓછા વર્ગમૂળ 12 ની કિંમત કેટલી મળે, નું મૂલ્ય કેટલું મળે। if x equal to 2√24 by √3 plus √2 then what will get the value of x plus √8 all divided by x minus √8 plus x plus √12 all divided by x minus √12 બે શૂન્ય ઓછા 2 અને 1 એટલે કે 2 0 -2 and 1 હવે આગળ સૌ પ્રથમ તો આપણી પાસે આ x બરાબર આ 2 વર્ગમૂળ 24 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે। ફરીથી એકવાર once again સૌ પ્રથમ તો આપણી પાસે આ x બરાબર 2 વર્ગમૂળ 24 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે। First of all, we have x equal to 2√24 by √3 plus √2 હવે આગળ બરાબર ઇક્વલ શું થાય જુઓ લો સૌ પ્રથમ આ 2 છે આગળ અહીં વચ્ચે મધ્ય મિડમાં ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે। અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે। અહીંયા મિડમાં મલ્ટીપ્લિકેશનનું એટલે કે પ્રોડક્ટનું સાઇન કન્ટેન થયેલું હોય છે। આગળ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે એટલે કે મૂળનું મૂળ છે એટલે કે રૂટનું રૂટ છે એટલે કે સ્ક્વેર રૂટનું સ્ક્વેર
રૂટ છે. આગળ આ 24 ને આપણે 3 ગુણ્યા 8 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 24 ને આપણે 3 ગુણ્યા 8 એમ લખી શકીએ. We can write as 3 into 8 of 24 means કે મતલબ કે 8 તારીખ 24 થાય. 3 અઠ્ઠાણ 24 થાય. 3 અઠ્ઠાણ 24 થાય. આગળ છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 2 છે 2 છે. આગળ આ ગુણ્યા છે ઇન્ટુ છે. આગળ આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 8 ને આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 8 ને આપણે આ વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 8 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 8 ને આપણે આ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 8 એમ લખી શકીએ. We can write as a root 3 into root 8 of under root of 3 into 8 under root of 3 into 8. હવે આગળ છેદમાં ભાગાકારમાં ડિવિઝનમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 2 ગુણ્યા વર્ગમૂળ 3 ને ઇન શોર્ટ ટૂંકમાં આ 2 વર્ગમૂળ 3 એમ લખાય. આને ઇન શોર્ટ ટૂંકમાં આ 2 વર્ગમૂળ 3 એમ લખાય. અર્થાત નેમલી ટર્મલી અહીંયા વચ્ચે મધ્ય મિડમાં ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. મલ્ટિપ્લિકેશનનું એટલે પ્રોડક્ટનું સાઇન કન્ટેન થયેલું હોય છે. એટલે કે સમજવાનું હોય છે. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 8 છે. આ ગુણ્યા વર્ગમૂળ 8 છે. આગળ છેદમાં ભાગ્યામાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. એટલે આગળ સો ahead સો ફોરવર્ડ આ માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 8 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 8 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. therefore આ x ના છેદમાં આ વર્ગમૂળ 8
બરાબર ઇક્વલ આ બે વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર માટે therefore આ x ના છેદમાં આ વર્ગમૂળ 8 બરાબર ઇક્વલ આ બે વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 વત્તા 2 થાય. આગળ અહેડ ફોરવર્ડ માટે therefore યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી એટલે કે બાય કોમ્પોનન્ટો એન્ડ ડિવાઇડેન્ડો આ x વત્તા આ વર્ગમૂળ 8 ના છેદમાં આ x ઓછા માઇનસ આ વર્ગમૂળ 8 બરાબર ઇક્વલ આ બે વર્ગમૂળ 3 વત્તા પ્લસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ બે વર્ગમૂળ 3 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી બાય કોમ્પોનન્ટો એન્ડ ડિવાઇડેન્ડો આ x વત્તા વર્ગમૂળ 8 આખાના છેદમાં આ x ઓછા આ વર્ગમૂળ 8 બરાબર આ બે વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ બે વર્ગમૂળ 3 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ લો સૌપ્રથમ આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 8 છે. આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 8 છે. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌથી પહેલા આ બે વર્ગમૂળ 3 છે. આગળ આ વત્તા વર્ગમૂળ 3 થાય. આ વત્તા વર્ગમૂળ 3 થાય. આ વત્તા વર્ગમૂળ 3 થાય. મીન્સ કે મતલબ કે આ વર્ગમૂળ 3 હકીકતમાં વાસ્તવમાં રિયલમાં ઇન રિયલ વત્તા વર્ગમૂળ 3 છે. ધન વર્ગમૂળ 3 છે. પોઝિટિવ રૂટ 3 છે. પોઝિટિવ સ્ક્વેર રૂટ 3 છે. એટલે આગળ આ વત્તા અને વત્તાનો ગુણાકાર આ વત્તા જ થાય. આ પ્લસ એન્ડ આ પ્લસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ મતલબ અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનું હોય છે. અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. એટલે આ વત્તા એટલે કે પ્લસ એન્ડ પ્લસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ પ્લસ જ થાય. વત્તા જ થાય. આગળ આ વત્તા જુઓ અગેન ફરીથી આ વત્તા જ થાય. આ વત્તા જ થાય. એટલે કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા જ થાય. પ્લસ એન્ડ પ્લસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ
મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ આ પ્લસ જ થાય, પ્લસ જ થાય, વત્તા જ થાય. અર્થાત અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમજવાનું હોય છે. એટલે કે અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. આગળ આ વર્ગમૂળ 2 છે, રૂટ 2 છે, સ્ક્વેર રૂટ 2 છે. એટલે ઉપર આ રીતનું આવશે, એવો આ રીતનું આવશે. આગળ છેદમાં શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 2 વર્ગમૂળ 3 છે. સૌથી પહેલા આ 2 વર્ગમૂળ 3 છે. આગળ આ વર્ગમૂળ 3 એટલે હકીકતમાં, વાસ્તવમાં, ઇન રિયલ, ઇન ફેક્ટ વત્તા વર્ગમૂળ 3 છે, વત્તા વર્ગમૂળ 3 છે, પ્લસ રૂટ 3 છે, ધન વર્ગમૂળ 3 છે, પોઝિટિવ રૂટ 3 છે, પોઝિટિવ રૂટ 3 છે. આગળ અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનું હોય છે, એટલે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. એટલે આગળ આ ઓછા વત્તા ઓછા થાય, આ ઓછા વત્તા ઓછા થાય, એટલે કે વત્તા ઓછા ઓછા થાય, વત્તા ઓછા ઓછા થાય, એટલે કે ઓછા અને વત્તા, એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય. આ પ્લસ એન્ડ માઇનસ, એટલે કે માઇનસ એન્ડ પ્લસનું મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ માઇનસ જ થાય, માઇનસ થાય, માઇનસ થાય, માઇનસ થાય. ટૂંકમાં ઇન શોર્ટ અલગ અલગ ચિહ્નો હોય, ડિફરન્ટ સાઇન્સ હોય તો તેમનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઇનસ જ થાય. જ્યારે when since ચિહ્નો સમાન હોય, સાઇન્સ ઇક્વલ હોય, તો ત્યારે તેમનો ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ પ્લસ જ થાય, પ્લસ જ થાય, પ્લસ જ થાય, પ્લસ જ થાય. મતલબ કે તે પછી વત્તા હોય કે પછી ઓછા હોય. ફરીથી એકવાર, તે વત્તા હોય કે પછી ઓછા હોય, પણ સરખા ચિહ્નો હોવાથી તેમનો ગુણાકાર હંમેશા વત્તા જ થાય, પ્લસ જ થાય. જ્યારે ચિહ્નો અલગ હોય તો તેમનો ગુણાકાર ઓછા થાય, હંમેશા ઓછા થાય. એટલે આ રીતે સમજવાનું છે. આગળ આ વર્ગમૂળ 3 છે, રૂટ 3 છે. આગળ આ ઓછા વત્તા ઓછા થાય, અગેન ફરીથી આ ઓછા વત્તા ઓછા થાય, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા જ થાય. આગળ આ વર્ગમૂળ 2 છે, આ વર્ગમૂળ 2 છે. એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે. આગળ માટે therefore આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 8, આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 8 બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા આ 2 વખત વર્ગમૂળ 3 વત્તા 1 વખત વર્ગમૂળ 3. ફરીથી એકવાર, આ 2 વખત વર્ગમૂળ 3 વત્તા 1 વખત
વર્ગમૂળ 3 બરાબર કુલ 3 વખત વર્ગમૂળ 3 થાય. 3 વખત વર્ગમૂળ 3 થાય. 3 times √3 થાય. એટલે 3 √3 થાય. 3 √3 થાય. આગળ આ વત્તા વર્ગમૂળ 2 છે. આ વત્તા વર્ગમૂળ 2 છે. આગળ છેદમાં ભાગાકારમાં છેદમાં ભાગાકારમાં છેદમાં ભાગાકારમાં શું થશે તો જુઓ સૌથી પહેલા આ 2 વખત વર્ગમૂળ 3 માંથી આ 2 વખત વર્ગમૂળ 3 માંથી આ 1 વખત વર્ગમૂળ 3 આ 1 વખત વર્ગમૂળ 3 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 1 વખત વર્ગમૂળ 3 બચે. એટલે કે વર્ગમૂળ 3 બચે. મૂળ 3 બચે. મૂળ 3 બચે. આગળ આ ઓછા વર્ગમૂળ 2 છે. આ ઓછા વર્ગમૂળ 2 છે. માઈનસ √2 છે. માઈનસ √2 છે. માટે therefore આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 8 બરાબર આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. That is એટલે કે આ x વત્તા વર્ગમૂળ 8 x વત્તા વર્ગમૂળ 8 આખાના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 8 x ઓછા વર્ગમૂળ 8 ની કિંમત મૂલ્ય વેલ્યુ ની કિંમત મૂલ્ય વેલ્યુ આ થાય. આટલી થાય. હવે આગળ અગેન ફરી વખત આપણી પાસે આ x બરાબર 2 વર્ગમૂળ 24 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌથી પહેલા આ 2 છે. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા છે ઇન્ટુ છે. આગળ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે. મૂળનું મૂળ છે. સ્ક્વેર રૂટનું સ્ક્વેર રૂટ છે. રૂટનું રૂટ છે. આગળ આ 24 ને આપણે 2 ગુણ્યા 12 એમ લખી શકીએ. આ 24 ને આપણે 2 ગુણ્યા 12 એમ લખી શકીએ. We can write as a 2 into 12 of 24 means કે મતલબ કે 12 × 2 24 થાય. 2 અને 12 નો ગુણાકાર 24 થાય. આગળ છેદમાં ભાગાકારમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. ભાગમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌથી પહેલા આ 2 છે. આગળ આ ગુણ્યા છે. આગળ અહેડ ફોરવર્ડ આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 12 ને આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા
આપણે આ વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 12 એમ લખી શકીએ. વધુ એકવાર once more આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 12 ને આપણે આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 12 એમ લખી શકીએ. We can write as a root 2 into root 12 or under root of, that is under square root of 2 into 12. 2 into 12 આગળ આ છેદમાં ભાગ્યામાં ડિનોમિનેટરમાં આ રૂટ 3 પ્લસ રૂટ 2 છે. સ્ક્વેર રૂટ 3 પ્લસ સ્ક્વેર રૂટ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ લો આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને ટૂંકમાં ઇન શોર્ટ આ 2 વર્ગમૂળ 2 એમ લખાય. 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને ઇન શોર્ટ ટૂંકમાં 2 વર્ગમૂળ 2 એમ લખાય. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 12 છે. ગુણ્યા વર્ગમૂળ 12 છે. આગળ છેદમાં આ ડિનોમિનેટરમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 12 વર્ગમૂળ 12 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 12 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આગળ ahead forward માટે therefore hence તેથી આથી આ x ના છેદમાં આ વર્ગમૂળ 12 આ વર્ગમૂળ 12 આ વર્ગમૂળ 12 આ વર્ગમૂળ 12 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again માટે therefore આ x ના છેદમાં આ વર્ગમૂળ 12 બરાબર આ 2 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આગળ માટે therefore યોગ વિયોગ પ્રમાણમાં નિયમ પરથી એટલે કે by componendo and dividendo આ x વત્તા પ્લસ આ વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા માઇનસ આ વર્ગમૂળ 12 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 2 વત્તા પ્લસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 વર્ગમૂળ 2 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી એટલે કે by componendo and dividendo આ x વત્તા પ્લસ આ વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા આ વર્ગમૂળ 12 બરાબર આ 2 વર્ગમૂળ 2 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ
આ 2 વર્ગમૂળ 2 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આગળ માટે ધરો આ x વત્તા વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 12. આ x વત્તા વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 12 બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સીધો સૌથી પહેલા આ 2 વર્ગમૂળ 2 છે. આ 2 વર્ગમૂળ 2 છે. આગળ આ વર્ગમૂળ 3 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ વર્તા વર્ગમૂળ 3 છે. વર્તા વર્ગમૂળ 3 છે પ્લસ √3 છે. પોઝિટિવ √3 છે. પોઝિટિવ √3 છે. ધન વર્ગમૂળ 3 છે. અને અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. એટલે ગુણાકાર સમજવાનો હોય છે. એટલે આગળ વર્તા અને વર્તાનો વર્તા અને વર્તાનો એટલે કે સરખા ચિહ્નોનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ વર્તા જ થાય, પ્લસ જ થાય, પ્લસ જ થાય. આગળ આ વર્ગમૂળ 3 છે. આ વર્ગમૂળ 3 છે. મીન્સ કે મતલબ કે વર્તા ગુણ્યા વર્તા વર્ગમૂળ 3 વર્તા ગુણ્યા વર્તા વર્ગમૂળ 3 બરાબર વર્તા વર્ગમૂળ 3 થાય. વર્તા વર્ગમૂળ 3 થાય. આગળ ફરી વખત આ વર્તા 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 જ થાય. એટલે વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય. આગળ આ વર્ગમૂળ 2 છે. √2 છે. એટલે કે આ વર્તા ગુણ્યા વર્તા વર્ગમૂળ 2 આ વર્તા ગુણ્યા વર્તા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ આ વર્તા વર્ગમૂળ 2 થાય વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આ રીતનું ઉપર એવો આવશે. આગળ છેદમાં ભાગાકારમાં શું આવશે? તો જુઓ સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 વર્ગમૂળ 2 છે. આગળ આ વર્ગમૂળ 3 એટલે વર્તા વર્ગમૂળ 3 છે. આ વર્ગમૂળ 3 એટલે હકીકતમાં વર્તા વર્ગમૂળ 3 છે. એટલે આગળ આ ઓછા અને વર્તાનો ગુણાકાર ઓછા જ થાય. આ વર્તા અને ઓછાનો ગુણાકાર ઓછા જ થાય. એટલે કે અલગ અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનો મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઇનસ જ થાય. આગળ આ વર્ગમૂળ 3 છે. અર્થાત નેમલી ટર્મિંગ આ ઓછા ગુણ્યા વર્તા વર્ગમૂળ 3 ઓછા ગુણ્યા વર્તા વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ ઓછા વર્ગમૂળ 3 થાય. આગળ અગેન ફરી વખત આ ઓછા વર્તા ઓછા જ થાય. એટલે ગુણાકાર ઓછા જ થાય. અને આ વર્ગમૂળ 2 છે. અર્થાત નેમલી ટર્મિંગ આ ઓછા ગુણ્યા વર્તા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ આ ઓછા વર્ગમૂળ 2 થાય. ઓછા વર્ગમૂળ 2 થાય. એટલે છેદમાં નીચે બીલો આ રીતનું આવશે. આગળ માટે ધ્યાન આ x વત્તા વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 12 આ x વત્તા વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 12 બરાબર ઇક્વલ
શું થાય બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા આ 2 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2 આ 2 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2 બરાબર કુલ 3 વખત વર્ગમૂળ 2 થાય 3 times √2 થાય એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 2 થાય 3 into √2 થાય આગળ આ વત્તા મૂળ 3 છે વત્તા મૂળ 3 છે આગળ છેદમાં શું થશે છેદમાં શું થશે છેદમાં શું થશે તો જુઓ સૌથી પહેલા આ 2 વખત વર્ગમૂળ 2 માંથી આ 2 વખત વર્ગમૂળ 2 માં આ 1 વખત વર્ગમૂળ 2 1 વખત વર્ગમૂળ 2 1 વખત વર્ગમૂળ 2 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 1 વખત વર્ગમૂળ 2 બચે 1 વખત વર્ગમૂળ 2 બચે એટલે કે 1 ગુણ્યા વર્ગમૂળ 2 બચે એટલે કે વર્ગમૂળ 2 જ બચે વર્ગમૂળ 2 જ બચે we have remained √2 we have remained under root of 2 we have remaining square root 2 આગળ આ ઓછા વર્ગમૂળ 3 છે આ માઈનસ √3 છે એટલે છેદમાં નીચે બિલો આ રીતનું આવશે આ રીતનું આવશે આ રીતનું આવશે એટલે કે આ રીતનું થશે માટે therefore આ x વત્તા વર્ગમૂળ 12 x વત્તા વર્ગમૂળ 12 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 12 x ઓછા વર્ગમૂળ 12 બરાબર આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 થાય એટલે કે આની particular એટલે separate કિંમત મૂલ્ય વેલ્યુ આટલી થાય હવે આગળ આપણે આ આખાની આ સમગ્રની આ હોલની કિંમત મૂલ્ય એટલે વેલ્યુ શોધવાની છે ફાઇન્ડ કરવાની છે એટલે આગળ આ આખાની બરાબર શું થાય આ આખાની બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x વત્તા વર્ગમૂળ 8 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 8 છે તો આની particular એટલે કે સેપરેટ કિંમત મૂલ્ય વેલ્યુ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય છે ફરીથી એકવાર once again આની particular એટલે કે સેપરેટ કિંમત મૂલ્ય વેલ્યુ આ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય છે આગળ આ વચ્ચે મધ્ય વત્તા છે પ્લસ છે આગળ આની સેપરેટ એટલે પર્ટિક્યુલર કિંમત મૂલ્ય વેલ્યુ આટલી થાય છે એટલે કે આ
3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં એટલે કે આખાના છેદમાં આ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 થાય છે. ફરીથી એકવાર આ આની પર્ટિક્યુલર સેપરેટ કિંમત મૂલ્ય વેલ્યુ આ 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સી લો સૌથી પહેલા આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 as it is રહેશે. એવાને એવા જ રહેશે. આગળ આ વચ્ચે પ્લસ છે વત્તા છે. આગળ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આગળ આ છેદ છે ભાગાકાર છે ડિવિઝન છે છે. આગળ આ વર્ગમૂળ 2 એટલે વત્તા વર્ગમૂળ 2 કહેવાય. આ વર્ગમૂળ 2 એટલે વત્તા વર્ગમૂળ 2 કહેવાય. કોલ્ડ પ્લસ રૂટ 2 કોલ્ડ પ્લસ રૂટ 2. હવે આગળ આપણે આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી ઓછા એટલે કે માઇનસ સામાન્ય લઈ શકીએ, કોમન લઈ શકીએ. એટલે આગળ કાઉન્સમાં જે બચેલું હોય તેને લખવાનું હોય છે. કાઉન્સમાં બ્રેકેટમાં જે બચેલું હોય તેને લખવાનું હોય છે. એટલે કે ચિહ્નમાં જે પરિવર્તન આવે તેને લખવાનું હોય છે. તો તેમાં સૌથી પહેલા આ પહેલા પદમાં આપણી પાસે વર્ગમૂળ 2 છે. આ વત્તા વર્ગમૂળ 2 છે. એટલે કે આ વત્તાનું ચિહ્ન છે. હવે આગળ આપણે શું કરેલું છે તો જુઓ લો આપણે આ ઓછાનું ચિહ્ન કોમન લીધેલું છે, સામાન્ય લીધેલું છે. એટલે આ વત્તા ઓછા થઈ જાય એટલે ચિહ્ન બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. પછી આગળ આ વર્ગમૂળ 2 as it is રહેશે. આગળ આ બીજું પદ છે, સેકન્ડ ટર્મ છે. તો આ પદમાંથી પણ ઓછાનું ચિહ્ન સામાન્ય થયેલું છે, કોમન થયેલું છે. એટલે આગળ આ ચિહ્ન બદલાઈ જશે. એટલે કે આ ઓછાનું વત્તા થઈ જશે, માઇનસનું પ્લસ થઈ જશે, અને આ વર્ગમૂળ 3 as it is રહેશે. ટૂંકમાં ઈશ્વર વર્ગમૂળ 2 માંથી આ વત્તા વર્ગમૂળ 2 માંથી આ ઓછા સામાન્ય થાય તો ઓછા વર્ગમૂળ 2 બચે. અને તે જ પ્રમાણે સિમિલરલી આ ઓછા વર્ગમૂળ 3 માંથી આ ઓછા સામાન્ય થાય તો આ ઓછાનો વર્તા થઈ જાય. એટલે વર્તા વર્ગમૂળ 3 બચે, હજુ પણ ટૂંકમાં
શોર્ટમાં ઇન શોર્ટ કહેવું હોય તો જુઓ આપણે આ વર્ગતા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 ને ઓછા ગુણ્યા વર્ગમૂળ ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. અને આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસે વર્સા આપણે આને આ રીતે પણ લખી શકીએ. એટલે કે ઓછા ગુણ્યા ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 બરાબર આ વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. હવે આગળ તમને આ ઓછાનું ચિહ્ન આ આખાને પણ આપી શકો, મતલબ કે ઉપર પણ આપી શકો, એબો પણ આપી શકો, એટલે કે અંશને પણ આપી શકો, આ ન્યુમેરેટરને પણ આપી શકો, અથવા તો ઓર આ ઓછાનું ચિહ્ન તમે આ વર્તાને પણ આપી શકો, આ ઓછાનું ચિહ્ન આ વર્તાને પણ આપી શકો. મીન્સ કે મતલબ કે આ ઓછાનું ચિહ્ન આ આખાને પણ તમે આપી શકો, એટલે કે અંશ અને છેદ આખાને પણ બહારથી આપી શકો. હજુ પણ ટૂંકમાં કહીએ તો જુઓ આ ઓછાનું ચિહ્ન તમે આ વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ને આપી શકો. ફરીથી એકવાર આ ઓછાનું ચિહ્ન તમે આ વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ને આપી શકો. હવે આગળ આ ઓછાનું ચિહ્ન આ વર્તાને આપવાનું છે, આ ઓછાનું ચિહ્ન આ વર્તાને આપવાનું છે. તો આનો અર્થ મીન શું થાય તો જુઓ લો, આનો અર્થ એ થાય કે આ વર્તા અને ઓછાનો ગુણાકાર કરવાનો છે, એટલે કે આ ઓછા અને વર્તાનો ગુણાકાર કરવાનો છે. એટલે આગળ આ વર્તા અને ઓછાનો ગુણાકાર ઓછા જ થાય છે, માઇનસ જ થાય છે એવું આપણને ખબર છે. ટૂંકમાં અહીંયા વચ્ચે ઓછા આવી જશે. આગળ આપણી પાસે આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે અને એમ છેદમાં આ ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આ ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે વત્તા વર્ગમૂળ 3 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ લુક બરાબર ઇક્વલ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા માઇનસ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વત્તા વર્ગમૂળ 3 આ
વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again આ આખાની બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ આખાની બરાબર આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા માઈનસ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વત્તા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 થાય. આખાના છેદમાં આ વત્તા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 થાય. That is 3√3 plus √2 minus 3√2 plus √3 all divided by plus √3 minus √2 થાય. That is √3 minus √3 minus √2 થાય. √3 minus √2 થાય. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌથી પહેલા આ 3 વર્ગમૂળ 3 છે. આગળ આ વત્તા વર્ગમૂળ 2 છે. આગળ 3 વર્ગમૂળ 2 એટલે વત્તા 3 વર્ગમૂળ 2 જ કહેવાય. આ 3 વર્ગમૂળ 2 એટલે વત્તા 3 વર્ગમૂળ 2 કહેવાય. કોલ્ડ પ્લસ 3√3 પ્લસ 3√2 હવે આગળ આ ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા જ થાય માઈનસ થાય. આગળ આ 3 વર્ગમૂળ 2 છે. ટૂંકમાં ઓછા ગુણ્યા વત્તા 3 વર્ગમૂળ 2 બરાબર ઓછા 3 વર્ગમૂળ 2 થાય. આગળ આ ઓછા અને વત્તાનો ગુણાકાર અગેન ફરીથી ઓછા જ થાય માઈનસ જ થાય. ટૂંકમાં ઓછા ગુણ્યા વત્તા વર્ગમૂળ 3 આ ઓછા ગુણ્યા વત્તા વર્ગમૂળ 3 બરાબર આ ઓછા વર્ગમૂળ 3 થાય. ઓછા વર્ગમૂળ 3 થાય. ઓછા વર્ગમૂળ 3 થાય માઈનસ √3 થાય. આગળ આખાના છેદમાં આ વત્તા વર્ગમૂળ 3 આ વત્તા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 જ છે. પછી આ ઓછા વર્ગમૂળ 2 છે. એટલે આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા આ 3 વખત વર્ગમૂળ 3 માંથી આ 1 વખત વર્ગમૂળ 3 આ 1 વખત વર્ગમૂળ 3 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 2 વખત વર્ગમૂળ 3 બચે. 2 વખત વર્ગમૂળ બચે. 2 times √3 બચે. એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 3 બચે. ટૂંકમાં આ 3 વર્ગમૂળ 3 ઓછા 1 વર્ગમૂળ 3 એટલે કે ઓછા વર્ગમૂળ 3 બરાબર 2 વર્ગમૂળ 3 થાય. આગળ ફોરવર્ડ આ વત્તા 1 વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 2 ફરીથી એકવાર આ વત્તા 1 વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ
બરાબર ઇક્વલ ઓછા માઇનસ 2 વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર આ વત્તા 1 વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 2 બરાબર ઓછા 2 વર્ગમૂળ 2 થાય. મીન્સ કે મતલબ કે જો સંખ્યાઓના અલગ અલગ ચિહ્નો હોય, ડિફરન્ટ સાઇન્સ હોય, તો તેમની બાદબાકી થાય છે. આગળ આ બાદબાકી કઈ રીતે મળે તો જુઓ, બાદબાકી માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની હોય છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની હોય છે. એટલે આગળ આ 3 વખત વર્ગમૂળ 2 માંથી આ 1 વખત વર્ગમૂળ 2 ને આપણે બાદ કરીએ, ઘટાડીએ, માઈનસ કરીએ, સબટ્રેક્ટ કરીએ તો આપણને આ 2 વખત વર્ગમૂળ 2 મળે. 2 વખત વર્ગમૂળ 2 મળે. આગળ આ બાદબાકીની આગળ મોટી સંખ્યાનું ચિહ્ન લખવાનું હોય છે. મોટી સંખ્યાનું ચિહ્ન લખવાનું હોય છે. એટલે આગળ અહીંયા સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આ 2 સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા બિગ નંબર આ 3 વર્ગમૂળ 2 છે અને જેનું ચિહ્ન આ ઓછા છે, માઈનસ છે. એટલે આ ઓછા અહીંયા આગળ લાગી જાય. આગળ આ છેદનો છેદ છે, ભાગાકારનું ભાગાકાર છે અને ભાગાકારમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌથી પહેલા આ 2 વર્ગમૂળ 3 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ 2 ગુણ્યા વર્ગમૂળ 3 છે. 2 ગુણ્યા વર્ગમૂળ 3 છે. આગળ આ ઓછાનું ઓછા, માઈનસનું માઈનસ અને આ જ પ્રમાણે સિમિલરલી આ 2 વર્ગમૂળ 2 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છે. આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છે. 2 ગુણ્યા વર્ગમૂળ 2 છે. ટૂંકમાં અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. એટલે સમજવાનું હોય છે. આપણે ગુણાકારનું ચિહ્ન છે એમ સમજવાનું હોય છે. આગળ છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય જુઓ, હવે આગળ નાવ અહેર આપણી પાસે આ 2 પદો છે, આ 2 ટર્મ્સ છે. અને હવે આગળ તમે ધ્યાનથી જોશો, એટેન્શન પૂર્વક જોશો તો જુઓ, લો આ 2 બંનેમાં છે, આ 2 બંને પદોમાં છે. તેથી હેન્સ આ 2 તમારા સામાન્ય થશે, આ 2 તમારા કોમન થશે. એટલે આગળ કાઉન્સમાં બ્રેકેટમાં ઇન બ્રેકેટ જે કાંઈ પણ બચેલું હોય, શેષ હોય, રિમેન્સ હોય તેને લખી દેવાનું હોય છે, રાઇટ કરી દેવાનું હોય છે. એટલે આગળ તમે જોશો તો જુઓ, આ પહેલા પદમાં આ વર્ગમૂળ 3 બચેલા છે. આગળ આ ઓછા છે. આગળ આ બીજા પદમાં આ વર્ગમૂળ 2 બચેલા છે. એટલે આ રીતનું આવશે. ટૂંકમાં 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને આપણે 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 એમ લખી શકીએ. અને આનાથી ઊંધું, રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસ વર્સા આ 2 ગુણ્યા વર્ગમૂળ 3
ઓછા વર્ગમૂળ 2 નો વિસ્તરણ એક્સપાન્શન આ થાય એટલે 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ 2 થાય. એટલે આ રીતે સમજવાનું છે. આગળ આ છેદ છે, ભાગાકાર છે અને છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. હવે આગળ આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2. ઉપર નીચે આડો બીલો સરખા હોવાથી એટલે ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, કેન્સલ થઈ જશે. મીન્સ કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. એટલે કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ને એટલે કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 માં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે બાય √3 માઈનસ √2 આ એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય. એટલે 2 અને 1 નો ગુણાકાર 2 થાય, 2 અને 1 નો ગુણાકાર 1 થાય, 2 અને 1 નો ગુણાકાર 2 જ થાય, તો જ થાય. માટે therefore આ આખાની બરાબર 2 થાય. that is એટલે કે આ આખાની કિંમત મૂલ્ય વેલ્યુ આ 2 થાય, આ 2 થાય. hence તેથી આ ઓપ્શન એ તમારો યોર રાઈટ